રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે। પ્રથમ દિવસે અંજારની નગરપાલિકા શાળા નંબર 14 અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો। ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ અને તેના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે। રાજ્ય સરકાર સરકારી શાળાઓની ખાનગી શાળાઓ સમકક્ષ આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે કટિબદ્ધ છે। આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોને કારણે આજે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે। પ્રાથમિક શિક્ષણ એ બાળકના જીવનની સૌથી મહત્વની કડી છે અને જ્યારે કોઈ બાળક પ્રથમ વખત શાળાના ઉંબરે પગ મૂકે છે ત્યારે તેના સપનાઓની પાંખો મળે છે। મંત્રીએ વાલીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે બાળકોને માત્ર શાળાએ મોકલીને આપણી જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ તેમના નિયમિત અભ્યાસ અને સંસ્કાર ઘડતરમાં પણ વાલીઓએ સક્રિય રસ લેવો જોઈએ। શિક્ષકોને પ્રોત્સાહિત કરતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો એ રાષ્ટ્રના સાચા ઘડવૈયા છે। તેમના સ્નેહપૂર્ણ વ્યવહારથી બાળકોમાં શિક્ષણ પ્રત્યેની રુચિ વધુ દ્રઢ બનશે। કાર્યક્રમમાં મંત્રીશ્રીએ શાળામાં પ્રથમ વખત પ્રવેશી રહેલા ભૂલકાઓને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપીને આવકાર્યા હતા। તેમના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો અને અધિકારીઓનું ઉષ્માભર્યું આગમન કરાયું હતું। બાદમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા મહોત્સવને મંગલમય બનાવવામાં આવ્યો હતો। શાળા પ્રશાસન દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યા બાદ મુખ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 1, બાલવાટિકા તેમજ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વર્ગોમાં પ્રવેશ મેળવનારા ઉત્સાહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા। ગુણોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ કરીને આજના પ્રથમ દિવસના શૈક્ષણિક ઉત્સવને યાદગાર બનાવ્યો હતો। પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા।